જામનગર જૈન દેરાસરો અને એની ભવ્યતાથી પ્રસિદ્ધ છે અને આજે આપણે આવી પહોંચ્યા છીએ ચાંદી બજાર વિસ્તારમાં. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર શહેરમાં. જામનગર શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાં કાજી ચકલો કહેવાય છે. ત્યાં આગળ જીવિત નેમિનાથ સ્વામીનું ખૂબ જ સુંદર અને પ્રાચીન એવું જિનાલય આવેલું છે. આ જિનાલયમાં બિરાજમાન છે જીવિત નેમિનાથ સ્વામી. જીવિત નેમિનાથ સ્વામી એટલે કે નેમિનાથ ભગવાન જ્યારે જીવિત હતા ત્યારે એમની આ પ્રતિમાજી બનેલી છે અને એટલા સમયથી આ પ્રતિમાજી પૂજાતી આવી છે. ખૂબ ચમત્કારિક પ્રતિમા છે, ખૂબ પ્રાચીન પ્રતિમા છે અને ઇતિહાસ છે એ પણ ખૂબ જ રોચક છે. આપ મારી પાછળ જોઈ શકતા હશો જિનાલય. તો આ વિડીયો દરમિયાન આપણે આ ભગવાનનો ઇતિહાસ છે, એમની ચમત્કારિક વાતો છે, આ બધું જાણશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં. તો આપ જોઈ શકતા હશો એ રીતે આ જે જિનાલય છે એ શિખરબંધી નથી. આ એક ઘર દેરાસર જેવું જિનાલય બનાવવામાં આવ્યું છે. આની પાછળ શું ઇતિહાસ છે એ આપણે વિડીયો દરમિયાન જાણશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને અહીં આપણે દ્વાર પર જોઈ શકીએ છીએ નેમિનાથ ભગવાનનું શિલ્પ મૂકવામાં આવ્યું છે અને બહારથી ખૂબ જ સુંદર આ બધું લાગી રહ્યું છે. અહીં આગળ જીવિત નેમિનાથ સ્વામી બિરાજમાન છે એટલે કે તેઓ જ્યારે સદેહે વિચરતા હતા ત્યારે અહીં જે પ્રતિમા છે એ પ્રતિમા બનાવવામાં આવી હતી અને એટલા સમય જૂની આ પ્રતિમા છે, પ્રાચીન છે અને પૂજાતી આવી છે અને ખૂબ જ ચમત્કારિક છે. ઘણી બધી રોચક વાતો આપણે વિડીયો દરમિયાન જાણશું. આ દ્વારનો અંદરનો ભાગ છે, અંદરથી આપણે જોઈ શકીએ છીએ. જેટલું જામનગર જૂનું છે એટલું જ આ જિનાલય પણ પ્રાચીન છે. સાંકડી ગલીઓ જે જૂના જામનગરમાં આપણે જોવા મળતી હતી એ રીતે સાંકડી ગલીઓમાં જિનાલય આવેલું છે. અને જે લોકો જામનગરથી બિલોંગ કરતા હોય, જામનગરમાં રહેતા હોય, જામનગરમાં રહી ચૂક્યા હોય એ લોકો માટે પણ વિડીયોના અંતમાં એક સરપ્રાઈઝ રહેશે. તો વિડીયોને અંત સુધી ખાસ જોશો. આપને ઘણી બધી યાદો તાજા થઈ જશે આ વિડીયોના અંતમાં. આપ જો આ ચેનલ પર નવા હો, પહેલી જ વખત વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરશો. હવે જિનાલયની અંદર જઈએ. આપ જોઈ શકતા હશો બીજા જિનાલય કરતાં આ જિનાલય ઘણું બધું આપણને અલગ દેખાઈ રહ્યું છે. જેવા જૂના ઘરો હતા એવું જ અહીંથી લાગી રહ્યું છે કે કોઈ ઘર હોય, એના દરવાજા હોય અને આપણે તે ઘરમાં જઈ રહ્યા છીએ. પણ એકચ્યુઅલી આ ઘર દેરાસર જેવી રીતે બનાવવામાં આવ્યું છે અને આપણે ધજાના દર્શન કરી શકીએ છીએ. નમો જેણાણમ કહેશું ધજા જોઈને. દ્વાર પર બે દ્વારપાલ આપણે જોઈ શકીએ છીએ અને આ જે સ્ત્રી છે એ અહીં આવતા ભાવિકોનું સ્વાગત કરતી હોય એવું જણાઈ રહ્યું છે. આપણે આગળ જોયું તેમ અહીં જીવિત નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આખા જગતમાં માત્ર બે જ જગ્યા એવી છે જ્યાં જીવિત નેમિનાથ સ્વામી બિરાજમાન છે. એક સહેસાવનમાં એટલે કે ગિરનાર પર અને બીજા જામનગરમાં. આવા સુંદર મજાના દાદાના દર્શન કરવા એકવાર તો આવો જામનગર. નેમિનાથ ભગવાનના 9 ભવ થયા હતા. એમાં પૂર્વ ભવમાં પ્રભુનો આત્મા અપરાજિત નામના વિમાનમાં હતા. ત્યાંથી 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી એ ભવના મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન સાથે રાજા સમુદ્ર વિજયની રાણી શિવાદેવીની કુક્ષીએ એ આત્માએ જન્મ લીધો. પ્રભુ જન્મથી 4 અતિશયોથી યુક્ત હોય છે. પ્રભુની જમણી જાંઘ પર શંખનું લાંછન હતું. શ્યામ વર્ણના 10 ધનુષની કાયાવાળા હતા. હવે આપણે દર્શન કરીએ આવા સુંદર મજાના નેમિનાથ ભગવાનના. અહીં બિરાજમાન નેમિનાથ પરમાત્માની પ્રતિમા એટલી બધી અદ્ભુત છે કે આપ જોશો તો આપ પ્રભુને જોયા જ રાખશો અને આપની સામે પ્રભુ કેટલા કરુણા વરસાવતા હોય, આપની સામે હસતા હોય એટલી સરસ એમની મુખમુદ્રા છે. પ્રભુની કરુણા, પ્રેમ, વાત્સલ્ય આ બધું આપ પ્રભુના દર્શન કરતાં જ અનુભવી શકશો. અહીં આપણે નેમિનાથ ભગવાનની સાથે સાથે અન્ય તીર્થંકરોના પણ ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ.
સાથે સાથે આપને આ પ્રતિમાજીનો ઇતિહાસ જણાવું, આ જે ઘર દેરાસર જેવું જિનાલય કેવી રીતે બન્યું, આ આખી જે વાત છે, ઘટના છે, એ આપની સમક્ષ રજૂ કરું. ઘણા સમય પહેલાંની વાત છે. જામનગરના વેપારી શેઠ મોહનસિંહને ધંધાર્થે અવારનવાર દરિયાઈ સફર ખેડવી પડતી. ક્યારેક સુરત તો ક્યારેક કોડીનાર તો ક્યારેક નવલખી, ક્યારેક ખંભાત, કાલિકટ, કોચીન, દ્વારકા વગેરે સ્થળોએ શેઠ દરિયાઈ રસ્તે આવજા કરતા હતા. આવી જ રીતે એકવાર વહાણો ભરી દ્વારકા નગરીમાં વેપાર અર્થે મુકામ કર્યો. વહાણોમાં દ્વારકામાંથી ખરીદ કરેલું રૂ ભર્યું અને શેઠ પોતાના વહાણ ઉપર આવ્યા અને તેના ખલાસીઓને વહાણો ચલાવવા માટે હુકમ કરીને પોતે પ્રતિક્રમણ કરવા બેસી ગયા. ખલાસીઓ ભરતીની રાહ જોવા લાગ્યા અને વહાણ હંકારવા માટે અનુકૂળતા પ્રાપ્ત થતાં તેમના લંગરો વગેરે ઉપાડીને વહાણના ખલાસીઓએ જેવું લંગર ખેંચવા લાગ્યા, તરત જ એવું એમને ફીલ થયું કે લંગર જાણે પાણીમાં કોઈ વસ્તુને ચોંટી રહ્યું હોય એવું લાગ્યું. ખલાસીઓએ તપાસ કરી. એમણે જોયું તો લંગરનું એક પાંખિયું ઉપર તરફ દેખાયું અને થોડી મુસીબતે લંગર પણ ઉપર આવ્યું. પણ ખલાસીઓએ લંગર સાથે એક મૂર્તિ પણ આવેલી જોઈ. હવે એમણે આ મૂર્તિ જે છે એ શેઠને બતાવી, પણ અંધારું થઈ જવાથી શેઠને તે મૂર્તિ બરાબર એ ઓળખી ના શક્યા. એમને મનોમન એમણે વિચાર્યું કે નક્કી આ કોઈ જીનેશ્વર દેવની મૂર્તિ છે. શેઠ અને એમના ખલાસીઓને આ રીતે મૂર્તિ મળી આવી, આ બધું જાણીને ખૂબ જ નવાઈ લાગી. શેઠે એમના ખલાસીઓને પ્રભાતે વહાણ અનુકૂળ સમયે હંકારવા માટે આદેશ આપ્યો અને પોતે આરામ ગૃહમાં ચાલ્યા ગયા. હવે શેઠને ઊંઘ આવતી ન હતી. તેનું મન જે છે એ મૂર્તિના વિચારોમાં ખોવાઈ ગયું અને પ્રભાત થવાની રાહ જોવા લાગ્યા. પ્રભાતના પહેલા કિરણમાં શેઠે તે મૂર્તિને બરાબર નીરખી અને તરત જ બોલી ઉઠ્યા કે આ મૂર્તિ તો ભગવાન શ્રી નેમિનાથજીની મૂર્તિ છે. આથી તેઓએ મૂર્તિનું વિધિસર પૂજન કર્યું અને રૂ ભરેલા વહાણમાં મૂર્તિનું મુખ યોગ્ય દિશામાં રાખી તેઓ જામનગર આવવા રવાના થયા. વહાણો જામનગરના બંદરે લાગ્યા અને ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક મૂર્તિને શહેરમાં લાવવામાં આવી. ભગવાન શ્રી નેમિનાથની આ ભવ્ય મૂર્તિને શેઠે પોતાના ઘરમાં રાખી અને હંમેશા પવિત્ર ભાવનાથી તેની પૂજા ભક્તિ કરવા લાગ્યા. અહીં અલગ અલગ તીર્થો તથા નેમિનાથ ભગવાનના 99 ભવોનું ખૂબ જ સુંદર વર્ણન પટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે આપ વિડીયો દરમિયાન જોઈ શકો છો. અહીંના મૂળનાયક ભગવાનનો ઇતિહાસ જાણવાની સાથે સાથે આપણે આખું જિનાલય ખૂબ સુંદર રીતે જોઈ શકીએ છીએ. આ પટમાં શત્રુંજયનો ડુંગર જે છે એ ખૂબ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અહીંના ઇતિહાસની જે વાત હતી એમાં હવે આપણે આગળ વધીએ. એક દિવસ શેઠ જ્યારે આ ભગવાનની મૂર્તિ પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને તેમના ભક્તિભાવથી હૃદયમાં એક વિચાર જાગ્યો કે શ્રી વિતરાગ દેવ તરફથી મને મળેલી આ અમૂલ્ય પ્રસાદીરૂપ મૂર્તિ છે, એના માટે મારે શિખરબંધી દેરાસર જે છે એમાં એમની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ અને એના માટે મારે એવું દેરાસર બંધાવવું જરૂરી છે. એક શુભ દિવસે શેઠ તરફથી દેરાસરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું, પણ ત્યાં આગળ દરરોજ ચમત્કાર સર્જાવા લાગ્યો. દિવસ દરમિયાન જેટલું ચણતરકામ થયું હોય તે રાત્રિના પહેલા જ પ્રહરમાં જમીનદોસ્ત થઈ જતું. પણ બીજે દિવસે જરા પણ કંટાળ્યા વગર મોહન શેઠ કડિયા અને સલાટોને ચણતર કામ કરવા માટે આજ્ઞા આપતા અને જેટલું ચણતર થયું હોય તે રાત્રિ દરમિયાન ફરી પાછું કક્કડભૂસ થઈ જતું. 7 વાર આવી રીતે થયું. ત્યાર પછી શેઠ જ્યોતિષીઓ, યોગી મહારાજો, સંતો, ફકીરો વગેરે બધાને આ થવા પાછળનું કારણ પૂછવા લાગ્યા. તેમને જે કંઈ પણ નિરાકરણ બતાવવામાં આવે એ મુજબ તેઓ કાર્ય કરતા, પણ જે બનતું આવતું હતું એનું જ પુનરાવર્તન થતું. રાત્રિ દરમિયાન ફરી પાછું બધું જમીનદોસ્ત થઈ જતું. આ રીતે દેરાસરનું કામકાજ આગળ વધતા અટકતું હતું. તેનાથી મોહન શેઠ ખૂબ વિચારમાં રહેવા લાગ્યા અને દેરાસરનું કાર્ય કેવી રીતે આગળ વધે એના ઉપાયો શોધવા લાગ્યા. એ જ સમયે ત્યાં મહાન તેજસ્વી જ્ઞાની આચાર્ય શ્રી ધર્મમૂર્તિ સુરીશ્વરજી પધારેલ હતા.
તેમના આગળ જઈને એમને વંદના કરીને પોતે શા માટે આવ્યા છે તે તમામ વાત મહારાજશ્રી આગળ શેઠે રજૂ કરી. મહારાજશ્રીએ વાત સાંભળી. મહારાજશ્રીએ મધુર વચનોથી શેઠને બીજે દિવસે આવવા જણાવ્યું. વંદના કરી મોહનસિંહ શેઠે મહારાજશ્રીમાં શ્રદ્ધા મૂકી ને પોતે પોતાના દૈનિક કાર્યમાં જોડાઈ ગયા. રાત્રિ દરમિયાન આ આચાર્ય મહારાજે મહાદેવી શ્રી મહાકાલી માતાજીનું, કે જે અચલગચની અધિષ્ઠાયિકા દેવી છે, એમનું સ્મરણ શરૂ કર્યું. તરત જ દેવીજી ઉપસ્થિત થયા અને પૂજ્ય મહારાજશ્રીને વંદના કરી પોતાને કેમ યાદ કર્યા છે એનું કારણ પૂછ્યું. ત્યારે મહારાજશ્રીએ દેવીને જણાવ્યું કે હે માતાજી, આપ સર્વે બીનાથી વાકેફ છો. આપની પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે, છતાં પણ આપ મને પૂછો જ છો. તો હું એ જાણવા ઈચ્છું છું કે મોહનસિંહ શેઠના જૈન દેરાસર બાંધવાના મનોરથ કેમ પૂર્ણ થતા નથી? પૂર્ણ કરવા માટે આપ માર્ગદર્શન આપો. શ્રી મહાકાલી માતાજીએ પૂજ્ય મહારાજશ્રીને આ પ્રમાણે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના શાસન દરમિયાન જે ભગવાન સદેહે વિચરતા હતા એવા શ્રી નેમિનાથ ભગવાન, એમના સમય દરમિયાન બે ભાઈઓ વાસુદેવજી અને ભાઈ બલભદ્ર, આ બે ભાઈઓ એમના પૂજન વગેરે કરતા હતા, એટલે કે નેમિનાથ ભગવાનનું પૂજન કરતા હતા અને એમાં નિયમિતતા જળવાઈ રહે એ હેતુથી જીવંત સ્વામી એવા શ્રી નેમિનાથ ભગવાનની એમણે મૂર્તિ બનાવડાવી અને પોતાના ઘરમાં, ઘર દેરાસરમાં એની સ્થાપના કરવામાં આવી. આ જે ભગવાન નેમિનાથ ભગવાનની મૂર્તિ હતી એનો પ્રતિષ્ઠા મહોત્સવની જે વિધિ હોય એ નેમિનાથ ભગવાનના ગણધર શ્રી વરદત્ત દ્વારા કરવામાં આવી હતી. આથી આ ભગવાનની મૂર્તિ મહાપ્રભાવક અને દિવ્ય ચમત્કારિક બની ગયેલી. ઉપરાંત મૂર્તિની આંગી પૂજા વગેરે કાર્યો બલભદ્ર નિયમિત રૂપે કરતા હતા. વર્ષો પછી એક સમયે દ્વારિકા નગરીમાં કુદરતી તોફાને પોતાનું સ્વરૂપ પ્રગટાવ્યું. સમુદ્રના મોજાઓ આકાશને આંબવા માટે પૂર જોશમાં ઉછળવા લાગ્યા અને ભયંકર દાવાનળ ધરતી પર સળગી ઉઠ્યો. આ પરિસ્થિતિને લઈને દ્વારકાનો નાશ થયો. નગરીની જગ્યાએ હાથી ડૂબી જાય એટલું પાણી ને પાણી, અને એ પાણીના પ્રવાહમાં ભગવાન શ્રી નેમિનાથજીની આ ચમત્કારિક મૂર્તિ પણ ખેંચાવા લાગી અને તરત જ સમુદ્રના તળિયે પહોંચી, જ્યાં ભગવાન શ્રીની મૂર્તિનું વિધિસર પૂજન થયું. આથી આ અસામાન્ય મૂર્તિ વધારે શક્તિશાળી બની. આવી મહાનતાથી સભર એવી મંગલ આ જે મૂર્તિ છે એ મોહનસિંહને પોતાના પુનિત કાર્યો અને કર્મથી મળી આવેલ છે. તે મૂર્તિ પ્રથમથી જ ઘર દેરાસર માટે તૈયાર કરવામાં આવેલી હોય. ઘર દેરાસરના નિયમોથી એની પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ થયો હોય, તેથી તે મૂર્તિ શિખરબંધ દેરાસરમાં બિરાજમાન નહીં થઈ શકે અને તેને બિરાજમાન કરવી હોય તો ઘર જેવું જ, ઘર દેરાસર જેવું જ દેરાસર બનાવી ને એમાં જ પ્રતિષ્ઠિત કરાવે તો જ આ પ્રતિમા બિરાજમાન થશે. આવી હકીકત સંભળાવીને તે મહાદેવી અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે મોહનસિંહ શેઠ પૂજ્ય મહારાજશ્રી પાસે ગયા. વંદના કરી ઊભા રહ્યા ત્યાં જ પૂજ્ય મહારાજશ્રીએ તેમને શ્રી મહાકાલી દેવી સાથે થયેલી વાતથી માહિતગાર કર્યા. આથી શેઠ ખૂબ આનંદિત થયા અને પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી શિખર વગરના દેરાસરનું ચણતર કામ શરૂ કરાવ્યું. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે પુષ્કળ ધન ખર્ચી વિક્રમ સંવત 1648ની વસંત પંચમીના રોજ ભગવાન શ્રી નેમિનાથની મૂર્તિનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલ હતો. આ મહાપ્રભાવક મંગલ મૂર્તિ આજે પણ દેરાસરમાં બિરાજેલી છે અને તેની સાથે જ અધિષ્ઠાયી ભગવાન નેમિનાથના અધિષ્ઠાયી દેવી શ્રી અંબિકા દેવીની પણ પ્રતિષ્ઠા થયેલ છે. ભગવાન શ્રી જે પથ્થર પર વિરાજમાન હતા તે લાલ કાળો પથ્થર દેરાસરજીના બહારના રંગમંડપમાં શ્રી પ્રભુજીની દેરીમાં સ્થાપિત કરેલ છે. તો મિત્રો, આપને આ અતિ પ્રાચીન મહાપ્રભાવિક પ્રતિમાજી નેમિનાથજીની જીવિત નેમિનાથ ભગવાનની પ્રતિમાજીનો આ મંગળ ઇતિહાસ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. અને આપ જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયોને હજુ પણ અંત સુધી જોતા રહેશો, કારણ કે જામનગરના ઘણી એની ફેમસ જગ્યાઓ જે છે એની જૂની બાંધણી છે, આ બધું આ વિડીયોમાં આપ હજુ આગળ જોઈ શકશો. તો વિડીયો સાથે હજુ પણ જોડાયેલા રહેજો.
જો આપને આ વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું, વિડીયોને લાઇક કરવું, શેર કરવું, આ બધું આપના માટે બિલકુલ ફ્રી છે, બિલકુલ ઇઝી છે અને એક સેકન્ડની અંદર આપ આ બધી વસ્તુ કરી શકો છો. પણ આ બધી વસ્તુ જે છે એ અમારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે. આપ વિડીયોને લાઇક કરો છો, જ્યારે કમેન્ટ કરો છો, આપના પ્રતિભાવો જણાવો છો, ત્યારે ખરેખર અમે અમારું આ જે કપરું કાર્ય છે એને આગળ ધપાવવા માટેની અમને ધગશ મળી રહે છે. તો ચોક્કસથી કમેન્ટ કરજો, લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જો આપ ચેનલ પર નવા હોવ તો. હવે આપ જામનગરને નિહાળી રહ્યા છો. આ જામનગરનો ચાંદી બજાર વિસ્તાર છે, જ્યાં આપણા ખૂબ જ પ્રાચીન જિનાલયો આવેલા છે. અને આ જામનગરને જોવાની સાથે સાથે આપણે જામનગર વિશે પણ થોડી વાતો કરીએ. સૌથી પહેલાં તો આપણે જામનગરની સ્થાપના વિશે જોઈએ તો જામનગરની સ્થાપના 1540માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. હવે રાજધાની કઈ રીતે બની એ વિશે જોઈએ તો એવું કહેવાય છે કે એક વખત હાલની આ જે જામનગરની જમીન છે એના પર શિકારની સફર પર એક સસલું શિકારી શ્વાનની સામે થઈને એને ભગાડી મૂકે છે. આ ઘટનાથી પ્રભાવિત થયેલા જામ રાવલે વિચાર્યું કે જો આ જમીન આવી જાતિના ઉછેર કરી શકે છે એટલે કે સસલું તો કેટલું બીકણ કહેવાય, અને જો એ શિકારી શ્વાનની સામે થઈને એને ભગાડી શકે છે, જો આવો ઉછેર અહીંનો હોય તો અહીં જન્મેલા પુરુષો ચોક્કસથી અન્ય પુરુષો કરતાં વધુ સારા હશે. અને તે મુજબ આ સ્થળે એમની રાજધાની એમણે બનાવી. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના 7મા દિવસે વિક્રમ સંવત 1596 એટલે કે ઈસવીસન 1540ના ઓગસ્ટ મહિનામાં રંગમતી અને નાગમતી બે નદીઓ પર એમણે એમની રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર તરીકે નામ આપ્યું. નવાનગરને આખરે જામનગર તરીકે હવે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે જામનું નગર. અત્યારે આપ અહીંનો ચાંદી બજાર વિસ્તાર જોઈ રહ્યા છો. અહીં આપે બહુ બધા દેરાસરો, જિનાલયો જોયા. આ બધા જિનાલયો અતિ ભવ્ય છે, જિનાલયોની નગરી જ કહી શકાય. હવે વાત કરીએ જામનગર શહેરની જે આગવી ઓળખ છે એટલે કે અહીંનું જે તળાવ છે એના વિશે થોડી વાતો કરીએ. તો જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ, કે જેને લાખોટા તળાવ પણ કહેવામાં આવે છે, તે 5 લાખ ચોરસ મીટરમાં અને 3 ભાગમાં વહેંચાયેલું છે. આ તળાવ જે છે એ નગરની શોભામાં ખરેખર અભિવૃદ્ધિ કરે છે. અંદાજે 5 લાખ ચોરસ મીટરના ઘેરાવાનું આ વર્તુળાકાર તળાવ નવાનગરની આગવી ઓળખ છે. તળાવની ફરતે વાટિકાઓ, બુરજ, કલાત્મક ઝરૂખાઓ વગેરે જેવા વિશ્રામ સ્થાનો મૂકવામાં આવ્યા છે. અને તળાવની મધ્યમાં સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના રૂપ બંધાયેલો કિલ્લો જે છે એ જે સમયે બંધાયો એ સમયે લાખોના ખર્ચે બંધાયો હતો, અને એટલે જ આ તળાવ લાખોટા તળાવ તરીકે જાણીતું થયું. જામનગર શહેરમાં બીજા પણ ઘણા બધા જોવાલાયક સ્થાપત્ય આવેલા છે, જેમ કે ભુજિયો કોઠો, ખંભાળિયા દરવાજો, પ્રતાપ વિલાસ પેલેસ, દરબારગઢ, સજુબા સ્કૂલ, માંડવી ટાવર, પંચેશ્વર ટાવર, ધન્વંતરી મંદિર, ક્રિકેટ બંગલો, સર્કિટ હાઉસ વગેરે વગેરે. હવે આપ નિહાળી રહ્યા છો ભવ્ય રાજમહેલ સમાન સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, અને એના વિશે થોડું જાણીએ તો જામનગર સહિત કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે અહીંના રાજવી જામ રણજીતસિંહજીના શાસન દરમિયાન સજુબા ગર્લ્સ હાઈસ્કૂલનો પાયો નખાયો હતો. એ વખતે એવું હતું કે બધી જ શાળાઓમાં કોઈ એજ્યુકેશન હતું અને મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ મોકલવાનું આ જ કારણથી પસંદ કરતા હતા નહીં. તો કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહજીના શાસનકાળ દરમિયાન આ જે વિદ્યાલય છે એનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. 12 જાન્યુઆરી 1936ના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો પ્રારંભ થયો હતો. તો આ થઈ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વાત. હજુ ઘણી બધી વાતો બાકી છે, વિડીયો સાથે જોડાયેલા રહેજો. હવે આપણે જોઈશું જામનગરના પ્રાચીન બાંધકામ, જૂના ઘરો, સાંકડી ગલીઓ. ખરેખર આ બધું
આપણે જોઈએ તો કેટલા જૂના સમયનું છે આપણને દેખાઈ આવે છે. સાંકડી સાંકડી ગલીઓ છે, ઘરો પણ જૂના બાંધકામના દેખાઈ આવે છે. જે લોકોને ઇતિહાસ ગમતો હોય, બધું જાણવું ગમતું હોય, એ લોકોને આ ગલીઓમાં ભમવું આજે પણ ગમે છે. આપણે જોઈ શકીએ છીએ જામનગરને. બીજું હવે એક જોવાલાયક સ્થળની વાત કરીએ તો અહીં સોલેરિયમ આવેલું છે. સોલેરિયમ એટલે કે સૌર કિરણો દ્વારા રોગોની સારવાર પ્રાચીન સમયથી ચાલી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે સમગ્ર દેશમાં માત્ર એક જ સોલેરિયમ આવેલું છે અને એ આવેલું છે જામનગરમાં. તો જામનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટેનું આ કેન્દ્ર છે. સોલેરિયમની સ્થાપના જામનગરના જામ સાહેબ રણજીતસિંહ દ્વારા 1933માં કરવામાં આવેલી હતી. તેમણે તેનું નામ રણજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિડ્રોઇડ થેરાપી તરીકે રાખવામાં આવ્યું હતું. જામ સાહેબની વિનંતી પર ફ્રાન્સના જીન સેડેમને આ સોલેરિયમ ખાસ દેખરેખ હેઠળ 6 લાખની કિંમતમાં બનાવેલું હતું. અત્યારે આપ જામનગરને નિહાળી રહ્યા છો. ઘણી જૂની યાદો તાજા થતી હશે. કોમેન્ટ ચોક્કસથી કરીને જણાવશો. હવે જામનગરમાં ઘણા બધા પ્રખ્યાત ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને એટલે જ જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરોની વાત કરીએ તો બાલા હનુમાન મંદિર લાખોટા તળાવના કિનારે આવેલું છે. સિદ્ધનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે. પ્રાચીન નાગનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે. કાશી વિશ્વનાથ મંદિર કેવી માર્ગ પર આવેલું છે. ખીજડા મંદિર ખંભાળિયા ગેટ નજીક આવેલું છે. ભીડભંજન મહાદેવ મંદિર ટાઉન હોલ નજીક આવેલું છે. પારસી અગિયારી ટાઉન હોલ નજીક આવેલી છે. ગુરુદ્વારા લાલ બંગલા નજીક આવેલું છે. જામા મસ્જિદ ચાંદી બજાર નજીક આવેલી છે. જૈન દેરાસર ચાંદી બજારમાં આવેલા છે. મોક્ષધામ સુભાષ બ્રિજ નજીક આવેલું છે. સ્વામિનારાયણ મંદિર ખંભાળિયા હાઈવે પર 4 કિલોમીટર દૂર છે. તો આ રીતે ઘણા બધા ધાર્મિક સ્થળો અહીં છે. આથી જામનગરની છોટી કાશી પણ કહેવામાં આવે છે. અત્યારે આ પંચેશ્વર ટાવર નામનો જે વિસ્તાર છે એ નિહાળી રહ્યા છો. આ વિસ્તાર છે, અહીં ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે જે ઘણું જૂનું છે. અને અહીં આગળ આપણે લાલ બંગલો વિસ્તાર જે કહીએ એ વિસ્તાર આગળ આવે છે. આપમાંના ઘણા બધા લોકો આ બધા વિસ્તારોથી વાકેફ હશો. આપના માટે જાણીતા વિસ્તારો હશે. કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આપ અહીં બતાવેલા જે રસ્તાઓ છે, જે વિસ્તાર છે, આમાંથી કેટલાથી માહિતગાર છો. અહીં આગળ કોર્ટ આવેલી છે. અહીંથી આગળ જઈએ તો આ જૈન પ્રવાસી ગૃહ આવેલું છે અને બાજુમાં જ સમેત શિખર જિનાલય, મિની સમેત શિખર ત્યાં બનાવવામાં આવેલું છે. અને શ્રી સમેત શિખર જિનાલય અહીં આગળ આવેલું છે. આને પોપટ ધારસીનું દેરાસર પણ કહેવામાં આવે છે. જામનગરનો વિડીયો મારી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, જેમાં આપણે જામનગર માટે ગર્વ લેવા જેવી ઘણી બધી વાતો આવરી લીધી છે. આજે પણ આમાંની ઘણી બધી વાતો હું આપની સાથે શેર કરું તો ગુજરાત રાજ્યની પહેલી સિમેન્ટ ફેક્ટરી DCC એ જામનગરમાં, સૌરાષ્ટ્રની પહેલી કાપડ મિલ દિગ્જામ એ પણ જામનગરમાં આવેલી છે. અને દુનિયાની સૌથી મોટી રિફાઇનરી એટલે કે રિલાયન્સ રિફાઇનરી એ પણ જામનગરમાં આવેલી છે. આખી દુનિયામાં માત્ર 2 જ સોલેરિયમ છે, એમાં પણ જે એશિયામાં આવેલું છે એ માત્ર જામનગરમાં જ છે ને. આ બધી ગર્વ લેવા જેવી બાબતો. જામનગર ગુજરાતની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી એ પણ જામનગરમાં. અને જે જામનગર છે આખા ભારતમાં સૌથી વધારે મીઠું પકવતું શહેર છે. આપણે અત્યારે અહીંથી તળાવની પાળનો રસ્તો છે, અહીંથી ભુજિયો કોઠો દેખાઈ રહ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ખંભાળિયા ગેટ તરફ. તો આ જે છે એ ખંભાળિયા ગેટ છે, ખંભાળિયાનો દરવાજો.
આને પણ રિનોવેટ કરીને એની સુંદરતામાં વધારો કરવાનો પ્રયાસ કરેલો છે. જામનગર વિશે આગળ જોઈએ તો સૌરાષ્ટ્રનું પહેલું એરપોર્ટ એ પણ જામનગરમાં બનાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની પહેલી મેડિકલ કોલેજ એટલે કે MP શાહ કોમર્સ કોલેજ એ પણ જામનગરમાં છે. 3 વિંગ્સ આર્મી, નેવી, એરફોર્સ આ બધું એક સાથે હોય તો એ બીજે ક્યાં હોય? માત્ર જામનગરમાં. આપણે જામનગરમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. જામનગરની સૈનિક સ્કૂલ એવી છે કે જ્યાં 3 પાંખોમાં જવા માગતા વિદ્યાર્થીઓ તૈયાર થાય છે અને જ્યાં ભણવાનું સ્વપ્નું માનનીય મોદીજીએ પણ એક સમયે સેવેલું હતું. અને જામનગરનો પવનચક્કી નામે જે વિસ્તાર ઓળખાય છે ત્યાં ગુજરાતની પ્રથમ પવનચક્કી નાખવામાં આવેલી હતી. તો આવી તો ઘણી બધી જામનગરને લગતી એવી વાતો છે જેના પણ આપણને ગર્વ થાય. આપ આવી બધી વાતો જાણતા હો તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી છે. હવે આપણે પોલીસ ચોકી વિસ્તારથી દિગ્વિજય પ્લોટ વિસ્તારથી આગળ જઈ રહ્યા છીએ. આ બધા વિસ્તારો જોઈને આપને ઘણું ખરું યાદ આવતું હશે. જો આપ અહીં રહી ચૂક્યા હશો અને અત્યારે રહે છે એ લોકો ઓલરેડી આ બધા એરિયાથી વાકેફ જ હશે. અહીંથી આગળ જઈએ એટલે જોલી બંગલો વિસ્તાર આવે છે. હજુ આપણે ઘણા બધા જૂના ઘરો જોઈ શકીએ છીએ. ભલે નવા બાંધકામો થયા છે પણ જૂનું બાંધકામ પણ આપણે એટલું જોઈ શકીએ છીએ. આ જે વિસ્તાર છે આ ઓસવાડ કોલોની વિસ્તાર છે અને અહીંથી આપણે જોઈ શકીએ છીએ ઓસવાડ કોલોનીમાં આવેલું જે જિનાલય છે એ આપણે જોઈ શકીએ છીએ. જિનાલય આ પણ ખૂબ સુંદર જિનાલય છે. અને આ છે અહીંનું પ્રખ્યાત જૈન વિજય, જ્યાંથી સ્વીટ અને ફરસાણ બંને મળે છે. અને તહેવારોમાં તો અહીં આગળ ઊભું રહેવાની પણ જગ્યા મળતી નથી. જે સભ્ય ખરીદી કરવા જાય એના સિવાયનો સભ્ય અંદર ઊભો રહી શકતો નથી. એટલી અંદર ભીડ હોય છે, આપ જોઈ રહ્યા છો. જામનગર એ મારું વતન છે. આ બધા વિસ્તારોમાં મારું બાળપણ, અહીં આવવાથી મને મારું બાળપણ યાદ આવી જાય છે. આપણે કહીએ ને કે જૂના સમયમાં આપણે સરી જઈએ એટલા આ બધા વિસ્તારો જે છે એ મારી સાથે કનેક્ટેડ છે. અત્યારે આપણે પટેલ સમાજ વિસ્તારમાં છીએ જે રણજીતનગર વિસ્તારમાં આવેલું છે. તો મિત્રો આ હતી જામનગર શહેરની નાની એવી ટૂર જે અમે આપ લોકોને કરાવી. આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો ચોક્કસથી જણાવશો. જોવા માટે ધન્યવાદ.